વીતી ગયેલ જિંદગીને ક્યારેય યાદ ન કરો. કિસ્મતમાં જે લખ્યું છે તેની ફરિયાદ ન કરો. જે થવાનું છે તે તો થઈને જ રહેશે. કાલની ફિકરમાં તમારી આજ ખરાબ ન કરો. જીવનમાં શાંતિ મળે એ રસ્તે ચાલવું, બાકી જરૂરિયાતો તો ક્યારેય પૂરી થવાની જ નથી. કાયમ વ્યક્તિ જ જવાબદાર હોય એવું નથી હોતું સાહેબ. કોઈક વાર વ્યક્તિ પાસેથી રાખેલી અપેક્ષાઓ પણ તકલીફ આપતી હોય છે. એકઠા થવું ખૂબ સરળ છે, પરંતુ એક થવું ખૂબ અઘરું છે. કેમ કે આજનો માણસ બે જ પરિસ્થિતિમાં જીવે છે. સૂવે ત્યારે સમાધિમાં અને જાગે ત્યારે ઉપાધિમાં. આપણું લાગવું અને આપણું હોવું એ સમજવામાં વર્ષો નીકળી જાય છે. જીવનની દરેક સમસ્યા ટ્રાફિકની લાલ લાઇટ જેવી હોય છે. જો તમે થોડીવાર માટે ધીરજ સાથે રાહ જુઓ તો લીલી લાઇટ થઈ જશે. મોઢામાંથી શબ્દો નીકળતા 2 સેકન્ડ લાગે છે, પણ તેની અસર આખી જિંદગી રહે છે. બીજાની શરતો પર રાજા બનવું એના કરતાં પોતાની મોજમાં ફકીર બનવું વધુ સારું હોય છે.